નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 182 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 183મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું આપણે 12 મહિનામાં આવતી દ્વાદશી સંબંધી વ્રતની વિધિ, એનો મહિમા અને 8 મહાદ્વાદશીનું નિરૂપણ। અત્યાર સુધી આપણે ગયા વિડીયોમાં ચૈત્ર મહિનાથી માગશર મહિના સુધીની દ્વાદશીના વ્રત વિશે સાંભળ્યું। આજે આપણે પોષ મહિનાથી તે ફાગણ મહિના સુધીમાં જે દ્વાદશી આવે છે એ વ્રતની વિધિ અને તેનો મહિમા સાંભળીશું। હરિ ઓમ। પોષ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશીએ રૂપવ્રત હોય છે। હે બ્રહ્મન, આ વ્રત કરનારે દશમીએ વિધિપૂર્વક સ્નાન કરીને સફેદ અથવા કોઈ એક રંગવાળી ગાયના ગોબરને ધરતી પર પડતા પહેલાં જ લઈ લેવું। તે ગોબરમાંથી 108 પિંડ બનાવીને તેમને તાંબા અથવા માટીના પાત્રમાં રાખીને તડકામાં સૂકવી લેવા। પછી એકાદશીએ ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની સોનાની પ્રતિમાનું વિધિપૂર્વક પૂજન અને રાત્રે જાગરણ કરવું। સુંદર મંગલમય ગીત, વાગ, સ્તોત્રપાઠ અને જપ વગેરે દ્વારા જાગરણના કાર્યને સફળ બનાવીને ત્યાર પછી પ્રાતઃકાળમાં જળથી ભરેલા કળશ પર તલથી ભરેલું પાત્ર મૂકીને તેની ઉપર સોનાની પ્રતિમાને પધરાવવી અને વિભિન્ન ઉપચારોથી તેની પૂજા કરવી। ત્યાર પછી અરણીના કાષ્ઠનું ઘર્ષણ કરીને નૂતન અગ્નિ ઉત્પન્ન કરવો અને તેની પૂજા કર્યા પછી વિદ્વાન પુરુષે તે પ્રજ્વલિત અગ્નિમાં તલ અને ઘી સહિત એક લોમડ પિંડનો વિષ્ણુ સંબંધી દ્વાદક્ષર મંત્રથી હોમ કરવો। ત્યાર પછી પૂર્ણાહુતિ કરીને પ્રેમપૂર્વક હૃદયથી પ્રસન્નતાપૂર્વક 108 બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું। પછી કળશ સહિત તે પ્રતિમા આચાર્યને અર્પિત કરવી। ત્યાર પછી બીજા બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી। પુરુષ હોય કે સ્ત્રી આ વ્રતનું આદરપૂર્વક પાલન કરીને તે રૂપ અને સૌભાગ્યને પ્રાપ્ત કરે છે। માઘ મહિનાના શુક્લ દ્વાદશીએ શાલિગ્રામ શિલાનું વિધિપૂર્વક ભક્તિભાવથી પૂજન કરીને તેના મુખ્ય ભાગમાં સુવર્ણ મૂકવું। પછી તેને ચાંદીના પાત્રમાં મૂકીને 2 શ્વેત વસ્ત્રોથી ઢાંકી દેવું। ત્યાર પછી વેદવેતા બ્રાહ્મણને ખાંડ અને ઘી સહિત હિતકર ખીરનું ભોજન કરાવવું અને સ્વયં એક સમય ભોજન કરીને ભગવાન વિષ્ણુનું ચિંતન કરતા રહેવું। આ પ્રમાણે કરનાર પુરુષ આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતમાં વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે। હે બ્રહ્મન, ફાગણ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીએ શ્રી હરિની સોનાની પ્રતિમાનું ગંધ, પુષ્પ વગેરેથી પૂજન કરીને તેનું વેદવેતા બ્રાહ્મણને દાન આપી દેવું। પછી 12 બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા। પછી સ્વયં ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું। ત્રિપુરુષા ઉન્ન મિલની
પક્ષવર્ધની, વંજુલી, જયા, વિજયા, જયંતી તથા અપરાજિતા 8 પ્રકારની દ્વાદશી તિથિઓ સર્વ પાપોનો નાશ કરનારી છે. આ દિવસે સદા ઉપવાસપૂર્વક વ્રત કરવું જોઈએ. શ્રી નારદજી પૂછે છે, હે બ્રહ્મન, આ બધી દ્વાદશીઓનું લક્ષણ કેવું છે અને તેમનું ફળ શું છે તે બધું મને જણાવો. આ સિવાય બીજી પુણ્યદાયક તિથિઓનો પણ પરિચય આપો. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, દેવર્ષિ નારદજીએ દ્વિજશ્રેષ્ઠ સનાતનજીને જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે સનાતન મુનિએ પોતાના ભાઈ મહાભાગવત નારદજીની પ્રશંસા કરી. સનાતનજી કહે છે, તમે તો સાધુ પુરુષોના સંશયનું નિવારણ કરનારા છો. તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. હું તમને મહાદ્વાદશીઓના પૃથક લક્ષણ અને ફળ બતાવું છું. જે દિવસે એકાદશી સૂર્યોદય પહેલા અરુણોદય કાળમાં જ નિવૃત્ત થઈ ગઈ હોય, આખો દિવસ દ્વાદશી હોય અને રાતના ભાગમાં ત્રયોદશી આવી ગઈ હોય, તે દિવસને ત્રિપુરુષા નામક દ્વાદશી કહેવાય છે. તેનું ફળ મહાન હોય છે. હે નારદ, જે મનુષ્ય આ ત્રિપુરુષા દ્વાદશીએ ઉપવાસ કરીને ભગવાન ગોવિંદનું પૂજન કરે છે, તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, એમાં સંશય નથી. જ્યારે અરુણોદય કાળમાં એકાદશી તિથિ દશમીથી વિદ્ધુ હોય અને એકાદશી આખો દિવસ રહીને બીજા દિવસે પણ થોડો સમય વિદ્યમાન હોય, તો તે પ્રથમ દિવસની એકાદશી છોડીને બીજા દિવસે મહાદ્વાદશીએ ઉપવાસ કરવો. તેને ઉન્નમિલની દ્વાદશી કહે છે. તે ઉન્નમિલની વ્રતમાં ઉત્તમ પૂજા વડે ભગવાન વાસુદેવનું યજન કરીને મનુષ્યને 1000 રાજસુ યજ્ઞનું ફળ મળે છે. જ્યારે સૂર્યોદય કાળમાં દસમી એકાદશીનો સ્પર્શ કરતી હોય અને દ્વાદશીની વૃદ્ધિ થઈ ગઈ હોય, તો તે એકાદશીને છોડીને વંજુલી નામક તે મહાદ્વાદશીએ જ સદા ઉપવાસ કરવો જોઈએ. તેમાં સૌને સદા અભયદાન કરનારા પરમ પુરુષ શંકર્ષણ દેવનું ગંધ વગેરે ઉપચારો વડે ભક્તિપૂર્વક પૂજન કરવું. આ મહાદ્વાદશી સંપૂર્ણ યજ્ઞોનું ફળ આપનારી તથા સર્વ સંપદાઓ આપનારી છે. હે વિપ્રવર, જ્યારે પૂર્ણિમા અને અમાવસ્યા નામની તિથિઓની વૃદ્ધિ થાય છે, ત્યારે તે પક્ષની દ્વાદશીનું નામ પક્ષવર્ધની હોય છે. તે બહુ જ ફળદાયી છે. તેમાં સંપૂર્ણ ઐશ્વર્ય પ્રદાન કરનારા તથા પુત્ર પૌત્રાદિ વધારનારા જગદીશ્વર ભગવાન પ્રદ્યુમ્નનું પૂજન કરવું જોઈએ. જ્યારે શુક્લ પક્ષમાં તેનું નામ જયા હોય છે, તે સંપૂર્ણ શત્રુઓનો વિનાશ કરનારી છે. તેમાં સમસ્ત કામનાઓના દાતા અને માનવને સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારા લક્ષ્મીપતિ ભગવાન અનુરુદ્ધની આરાધના કરવી જોઈએ. જ્યારે શુક્લ પક્ષમાં દ્વાદશી તિથિ શ્રવણ નક્ષત્ર સાથે હોય, ત્યારે તે વિજયા નામે પ્રસિદ્ધ છે. તેમાં સદા સમસ્ત ભોગોનો આશ્રય તથા સંપૂર્ણ સૌખ્ય પ્રદાન કરવાવાળા ભગવાન ગદાધરની પૂજા કરવી જોઈએ.
હે વિપ્રવર, વિજયામાં ઉપવાસ કરીને મનુષ્ય સંપૂર્ણ તીર્થોનું ફળ પામે છે. જ્યારે શુક્લા પક્ષમાં દ્વાદશીના દિવસે રોહિણી નક્ષત્ર હોય તો તે મહાપુણ્યવતી જયંતી નામે પ્રસિદ્ધ છે. તેમાં મનુષ્યને સિદ્ધિ આપનારા ભગવાન વામનનું પૂજન કરવું જોઈએ. આ તિથિએ ઉપવાસ કરવાથી સંપૂર્ણ વ્રતોનું ફળ આપે છે, સમસ્ત દાનોનું ફળ આપે છે અને ભોગ તથા મોક્ષપ્રદ છે. જ્યારે શુક્લ પક્ષમાં દ્વાદશી જ્યારે પુષ્પ નક્ષત્રથી યુક્ત હોય ત્યારે તેને અપરાજિતા કહે છે. તે સંપૂર્ણ જ્ઞાનપ્રદ છે. તેમાં સંસાર બંધનનો નાશ કરનારા જ્ઞાન વિધિ તથા રોગ શોકથી રહિત ભગવાન નારાયણની આરાધના કરવી જોઈએ. તે તિથિએ ઉપવાસ કરી બ્રાહ્મણ ભોજન કરાવનાર મનુષ્ય તે વ્રતના પુણ્ય વડે સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. જ્યારે અષાઢ શુક્લ દ્વાદશીએ અનુરાધા નક્ષત્ર હોય ત્યારે 2 વ્રત કરવા જોઈએ. અહીં દેવતા એક જ છે, તેથી 2 વ્રત કરવામાં દોષ નથી. જ્યારે ભાદરવા માસના શુક્લ દ્વાદશીએ શ્રવણ નક્ષત્ર હોય અને કાર્તિક શુક્લ દ્વાદશીએ રેવતી નક્ષત્રનો સંયોગ થાય તો એકાદશી અને દ્વાદશી બંને દિવસ વ્રત કરવું જોઈએ. હે વિપ્રવર, આ સિવાય અન્યત્ર દ્વાદશીએ એક સમય ભોજન કરીને વ્રત કરવું જોઈએ. આ વ્રત સ્વાભાવિક રીતે સર્વ પાતકોનું નાશ કરનારું છે. દ્વાદશી સહિત એકાદશીનું વ્રત નિત્ય માનવામાં આવ્યું છે, તેથી અહીં તેના ઉદ્યાપન વિશે કહેવામાં આવ્યું નથી. આ વ્રત આજીવન કરતા રહેવું જોઈએ. તો અહીંયા નારદ પુરાણનો 183મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 184મો ભાગ સાંભળીશું. જે ભાગમાં આપણે સાંભળીશું 12 મહિનામાં આવતી ત્રયોદશી, એના વ્રતની વિધિ અને મહિમા. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.